સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના અંબિકાનગર વોકવે પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મૂળ બિહારના વતની અને સુરતમાં કેટરિંગનું કામ કરતા પરિવારમાં પત્ની પૂજા દેવીને અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો। ઘટનાના દિવસે પત્ની પૂજા દેવી તેના આ મિત્ર સાથે દેખાતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો। રોષે ભરાયેલો પતિ પત્નીના મિત્રને ચપ્પુ મારવા ગયો હતો, પરંતુ ઝપાઝપીમાં આ ચપ્પુ ભૂલથી પત્ની પૂજા દેવીને વાગી ગયું હતું। ચપ્પુના ગંભીર ઘા લાગવાથી પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે। આ જે જગ્યા છે અંબિકાનગર સોસાયટીની પાસે પવિત્રા રેસિડેન્સી નજીક જે રામનગરથી આગળ જતા વોકવે આવે છે એ જગ્યા પર રોડની સાઈડમાં બનાવ બનેલ છે। બનાવમાં એવું છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ઈજા કરતા મૃત્યુ નિપજેલ છે। બનાવનું કારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે અન્ય એક પત્નીના મિત્ર બાબતે ઝઘડો ચાલતો હોય અને ગઈકાલ સાંજથી પત્ની મળી આવતા ન હોય, જે પતિ શોધતા આ જગ્યા પર આવતા એક અન્ય મિત્ર સાથે પત્ની મળી આવતા બંને વચ્ચે બોલાચાલી થયેલી। એ દરમિયાન જે પત્નીના જે મિત્ર છે એમને મારવા જતા પત્નીને ઈજા થઈ ગયેલ અને પત્નીને સારવારમાં લઈ જવા દરમિયાન પત્નીનું અવસાન થયેલ છે, જેમનું નામ પૂજા દેવી છે। પતિ પત્ની બંને મૂળ બિહારના વતની છે અને અત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે મજૂરી કામ કરે છે।